MB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ ઘી કાંટાને આજે 12મી માર્ચ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી માત્ર હાઈકોર્ટ અને ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકીઓ મળી હતી, જ્યારે આ વખતે ઘી કાંટા ખાતે આવેલી મેટ્રો કોર્ટને બોમ્બથી ઉડાવવાની પ્રથમવાર ધમકી મળી છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 3 ગાડીઓ કોર્ટ સંકુલમાં પહોંચી ગઈ છે. હાલ આખી બિલ્ડિંગ ખાલી કરાઈ છે અને પોલીસ દ્વારા તપાસ ચાલુ કરાઈ છે. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા જ સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ફાયર વિભાગની 3 ગાડીઓ સહિત સ્થાનિક પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને સુરક્ષાના કારણોસર આખી બિલ્ડિંગ તેમજ અપના બજારમાં કાર્યરત કોર્ટના વિભાગોને પણ ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઝોન 2 ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું હતું કે તમામ લોકોને સલામત રીતે બહાર કાઢી લેવાયા છે અને સઘન તપાસ કરાઈ હતી.